विद्यार्थी मित्रों, આપણે સંભાવનાના ચેપ્ટરમાં લેક્ચર નંબર 6 ઉપર જઈએ. બરાબર. ગઈકાલે થોડાક લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરી હતી. આજે થોડાક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે પણ આપું ને મને એક બે આપણે સોલ્વ કરશું. તો કે પહેલો એક્ઝામ્પલ છે કે કોઈ ઘટનાની સંભાવના P of A बराबर 3/5, P of B बराबर 1/5 तथा A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P of A યોગ B મેળવો. P A અથવા B મેળવો. તમને યાદ હોવું જોઈએ મિત્રો કે પરસ્પર નિવારક ઘટના ક્યારે કહેવાય? તો કે ઘટના A અને B બે પરસ્પર નિવારક ક્યારે કહેવાય? A છેદ B શું હોય? ખાલી ગણ. બરાબર છે. તો આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે P of A is equal to 3/5 છે. P of B બરાબર 1/5 છે. A ઇન્ટરસેક્શન B બરાબર ખાલી ગણ છે. તો P of A છેદ B કેટલા થાય? તો કે P of 5 અશક્ય ઘટના કહેવાય ને, તો એના બરાબર 0. તો P of A યોગ B શું થાય? આ એક જ સૂત્ર યાદ રાખીએ તોય ચાલે. P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. P of A કેટલા? 3/5. P of B કેટલા? 1/5 ના 0. કેટલા આવી ગયા? 4/5. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. બરાબર. બીજો એક્ઝામ્પલ લઉં. બીજા એક્ઝામ્પલમાં એવું છે ભાઈ, P of E કોઈ ઘટના E ની સંભાવના 1/4 છે. કોઈ ઘટના કોઈ ઘટના F ની સંભાવના 1/2 છે. અને P of A છે તે બંને ઘટના એક સાથે ઉદ્ભવે તેની સંભાવના 1/8 હોય તો શું મેળવો? P of E યુનિયન F. એટલે આ સૂત્ર વાપરશો એટલે મળી જશે. અને તથા P of E dash intersection F dash. તો આના માટે સૂત્ર કેવું બનશે? P of E dash intersection F dash દમોર્ગનના પ્રમેયનો ઉપયોગ કરું ગણ સિદ્ધાંતના. E યોગ F હોલ ડેશ. આ રીતે. તો અને P of A dash એટલે શું થાય? 1 માઇનસ P of E યુનિયન F. તો એ E યુનિયન F તમે આ સૂત્ર પ્રમાણે મેળવશો, પછી આનો ઉપયોગ કરશો એટલે આન્સર આ પહેલો અને બીજો બે આવી જશે. ખ્યાલ આવે છે? સરસ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં. એમાં કોઈ હિન્ટ નહીં આપું, એ ડાયરેક્ટલી હોમવર્ક માટે આપું છું, કારણ કે આગળના બે એક્ઝામ્પલ આવડશે તો તમને આવડશે. P of A બરાબર 0.42, P of B બરાબર 0.48, P of A છેદ B બરાબર 0.16 છે. તો શું મેળવવાનું? તો પહેલો પાર્ટ એ મેળવવાનું છે P of A ડેશ. બીજો પાર્ટ મેળવવાનો છે P of B ડેશ. ત્રીજો પાર્ટ મેળવવાનો છે P of
A યુનિયન B. ચોથો પાર્ટ મેળવવાનો છે P of A છેદ B ડેશ. પાંચમો પાર્ટ P of A ડેશ છેદ B. અને છઠ્ઠો પાર્ટ P of A ડેશ છેદ B ડેશ. ખ્યાલ આવે છે? તો આ ત્રણની મદદથી તમને આ A યોગ B મળી જાય. P of B ડેશ એટલે શું? તો કે 1 માઇનસ P of B એ પણ મળી જશે. તમે આ P of B ની વેલ્યુ અહીં મૂકશો એટલે P of A ડેશ માટે શું આવશે? તો કે 1 માઇનસ P of A. એ આ P of A ની વેલ્યુ અહીં મૂકશો એટલે એ મળી જશે. તો આ P of A છેદ B ડેશ હોય તો એનું સૂત્ર શું બનશે? P of A માઇનસ P of A છેદ B. તો P of A ની વેલ્યુ છે અને આ બંને વેલ્યુ છે આપણી પાસે. અહીંયા જો આ બે, તો આ પણ તમને મળી જશે. આ તમારા માટે રાખું છું અને આ આગળના જ સમમાં આપણે હિન્ટ આપેલી છે. બરાબર? તો આ રીતનો આ સમ હોમવર્કમાં છે, તમે લોકો કરી શકશો. બહુ જ ઇઝી સમ છે. હજી એક સમ આપું તમને કે ચોથો એક્ઝામ્પલ P of A is equal to 0.54. P of B is equal to 0.69. P of A છેદ B બરાબર 0.35. તો શું મેળવવાનું? તો પહેલો પાર્ટ P of A યુનિયન B, બીજો પાર્ટ P of A ડેશ છેદ B ડેશ, ત્રીજો પાર્ટ A છેદ B ડેશ, ચોથો પાર્ટ A ડેશ છેદ B. આટલા પાર્ટમાં તમે કહે છે એક્ઝામ્પલ એ તમે ગણી શકો છો. હવે આપણે જોઈએ મિત્રો કે સંભાવના જે છે P of A, નોંધ તો કે આ કોઈ ઘટના P of A છે એની સંભાવના આટલે સુધી હોય તો કે આ સંભાવના વિધેયનો વિસ્તાર કહેવાય. એ કેટલો આવે? તો કે સંવૃત અંતરાલ 0, 1 હોય. આ પહેલી નોંધ યાદ રાખવા જેવું. બીજો પાઠ શું? તો કે દરેક ઘટનાની સંભાવના ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. ત્રીજો પાઠ કે P of પરસ્પર નિવારક, સોરી સંકેતમાં નહીં શબ્દમાં લખીએ, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય. બરાબર? એ આપણે યાદ રાખશું. ચોથો પાઠ યાદ રાખવાનો છે તો કે મૂળભૂત ઘટનાઓ એટલે કેવી? એક ઘટકી ઘટનાઓ આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. મૂળભૂત ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ હોય છે. આથી તેમની ઘટનાનો સંભાવનાનો સરવાળો શું થાય? આથી આ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો પણ કેવો થાય? હંમેશા 1 થાય. બરાબર? આટલી વસ્તુ યાદ રાખીએ છીએ. હજી પાંચમું સૂત્ર જે આપણે જાણીએ છીએ તેમ છતાં હું લખું P of A ડેશ એટલે 1 માઇનસ P of A થાય. છઠ્ઠું P of A છેદ B ડેશ એટલે શું થાય? P of A માઇનસ P of A છેદ B કહેવાય. આને બીજી રીતે શું કહેવાય? તો કે આ P of A માઇનસ B છે
सातमું सूत्र पी ऑफ ए डैश छेद बी तेने शू लखाय पी ऑफ बी माइनस पी ऑफ ए छेद बी एने शू लखी सकीए आपणे पी ऑफ बी माइनस ए लखी शकाय। आठमું पी ऑफ ए यूनियन बी बराबर केटला पी ऑफ ए प्लस पी ऑफ बी माइनस पी ऑफ ए छेद बी। नवमुं त्रण घटनाओं माटे पी ऑफ ए योग बी योग सी ये सूत्र शू बने तो कि पी ऑफ ए प्लस पी ऑफ बी प्लस पी ऑफ सी माइनस पी ऑफ ए छेद बी माइनस पी ऑफ बी छेद सी माइनस पी ऑफ सी छेद ए प्लस पी ऑफ ए छेद बी छेद सी। आटला मूलभूत सूत्र याद एटला माटे रिकॉल करिए कि हवे आपणे एक्सरसाइज एंडिंग तरफ छीए तो आटली बधी वस्तु याद हशे तो तमे कोई पण एक्जाम्पल गणी शकशो। 10मुं फॉर्म के गोठवण आपणे करवानी होय त्यारे हमेशा आ सूत्र वापरवुं NPR એટલે કે ક્રમચર n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ શું તો કે r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n અને જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે NCR આ અથવા આ NCR तो एनो सूत्र शू है n फैक्टोरियल अपॉन r फैक्टोरियल n माइनस r फैक्टोरियल अहींया 0 लेस देन और इक्वल टू r लेस देन और इक्वल टू n बराबर आ बात थई। हवे 12मुं के p ऑफ a बराबर r बाय n लखीए छीए r शू छे तो के घटना ए ने अनुकूल अवलोकनो એટલે ઘટના બનવા માટે જરૂરી અવલોકનો અને છેદમાં કુલ અવલોકનો બરાબર। આપણે આ વ્યાખ્યા પણ જોઈ છે પ્રશિષ્ટ વ્યાખ્યા પણ જોઈ છે તો આટલી વસ્તુ મિત્રો યાદ રાખશો આપણે તો કામ થઈ જશે। હવે એક બીજી વિશેષ નોંધ કે ખૂબ જ અગત્યની મેટર છે મિત્રો નોંધમાં કે પસંદગી કે ગોઠવણ માં અને આવતું હોય તો ગુણાકાર લેવો तो शू लेवो गुणाकार आने अनुरूप आप एक्जाम्पल गणशू अने तथा जो गोठवण के पसंदगी में अथवा आवतो होय तो सरवाळो लेवो गुणाकार लेवो। आ एटली एब्स्ट्रेक्ट आखा चेप्टरनु आटली वस्तु याद राखशो तो कोई पण एक्जाम्पल गणी शकाशे। हवे जो एक एक्जाम्पल बनावुं छुं अहीं खास ध्यान राखजो कि एक पेटी छे आ पेटीमां 3 जुदा जुदा व्हाइट 4 ब्लैक 5 रेड 7 बोल तो 7 ने 5 12 ने 4 16 पेटी में दड़ावो छे। आ कोई एक पेटी छे खास ध्यान राखजो मित्रों। पेटी मांथी 2 दड़ा यादृच्छिक रीते
પસંદ કરવાના છે. બરાબર. તો આ એક્ઝામ્પલ ઉપર આપણે 4 થી 5 જુદા જુદા સબપાર્ટના આન્સર આપશું. તો પહેલો આન્સર આપણે એ આપવો છે, સોરી 3 દડા પસંદ કરીએ. આપણે 3 દડા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ 3 દડા સમાન રંગના અથવા તો કલરના હોય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ કેવા હોય? 3 દડા સમાન રંગના. હવે જુઓ, પેટીમાં 4 સફેદ દડા છે, 5 કાળા દડા છે અને 7 લાલ દડા છે. તો પસંદ કરેલ 3 દડા કેવા હોય છે? સમાન રંગના. તો પસંદ કરેલ 3 દડા સફેદ હોઈ શકે, અથવા કાળા હોઈ શકે, અથવા લાલ હોઈ શકે. આવ્યું ને? અથવા આવે તો સરવાળો અને ગુણાકાર આવે તો અન્ય આવે તો ગુણાકાર. તો પહેલા તો આપણે 3 દડાને યાદચ્છિક રીતે પસંદ કરવાના, એટલે એન કરવાનો છે. પેટીમાં રહેલા 16 દડાઓ પૈકી 3 દડા કેવી રીતે પસંદ કરવાના છે? યાદચ્છિક રીતે. કેટલી રીતે પસંદ કરી શકાય? 16C3 રીતે પસંદ કરી શકાય. માટે n કેટલો આવ્યો? 16C3. બરાબર. આ બધા માટે કોમન રહેશે જ્યારે જ્યારે આપણે જુદી જુદી સંભાવના જોતી હશે ત્યારે. તો n બરાબર કેટલા? 16C3. એને આમ પણ લખાય 16C3. શું લખાય? 16 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 16 માંથી 3 જાય 13 ફેક્ટોરિયલ. આને શું લખાય? 16 ઇન્ટુ 15 ઇન્ટુ 14 ઇન્ટુ 13 ફેક્ટોરિયલ 13 ફેક્ટોરિયલ 13 ફેક્ટોરિયલ કેન્સલ. હવે ફરી એક વખત ગણીએ, ચલો તમને યાદ રહી જાય એટલા માટે. તો આ 3 ઇન્ટુ 2 લખાય અને આને લખાય 13 ફેક્ટોરિયલ. હવે જુઓ, આ 13 ફેક્ટોરિયલ આ 13 ફેક્ટોરિયલ કેન્સલ થાય. બરાબર. 3 પંચા 15, 2 અઠ્ઠા 16, કેટલા આવ્યા? 8 ઇન્ટુ 5 ઇન્ટુ 14. આનું ગુણાકાર નહીં કરવા, આમ નામ રાખીશ. બરાબર છે. હવે આપણે જો પહેલો પાઠ છે એનો આન્સર આપીએ. પહેલા પાઠનો શું છે? પસંદ કરેલ 3 દડા પસંદ કરેલ 3 દડા સમાન કલરના, બરાબર, સમાન રંગના હોય તે ઘટના એ હોય તો આર કેટલો મળે? હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પસંદ કરેલ 3 દડા સફેદે હોઈ શકે. તો સફેદ કેટલા દડા છે? 4. તો એમાંથી 3 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? 4C3. અથવા એટલે સરવાળો. 5 કાળા રંગના દડા છે, એમાંના 3 કાળા રંગના દડા પણ હોઈ શકે. 5 પૈકી 3. તો કેટલી રીતે પસંદ કરી શકાય? 5C3 રીતે પસંદ કરી શકાય. અથવા પસંદ કરેલ દડા લાલ રંગના પણ હોઈ શકે. તો 7C3. આ આપણો આવે R. હવે આનું સાદરૂપ આપણે આપવાનું. આ 4 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ. 4 માંથી 3 જાય એટલે 1 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તો આને તો ખાલી 4 જ લખાય. 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા.
5 into 4 3 factorial cancel upon 2 આવી ગયા. 7 into 6 into 5 4 કેન્સલ થઈ ગયા 4 ફેક્ટોરિયલ. આ 3 into 2 એટલે આ કેટલા આવ્યા 4. આથી 2 દુ 4 જાય એટલે 5 દુ 10 વધ્યા. અહીંથી આ 6 કેન્સલ થઈ ગયા 7 પંચા 35 વધ્યા. તો 45 ને 4 49 બરાબર. અને માટે P of A બરાબર R by N. R કેટલો 49. N કેટલો છે જુઓ 8 into 5 into 7 into 2 કરી શકાય ને. હા તો 7 49 એટલે અંશમાં 7 તો કેટલા વધ્યા 8 into 10 વધે ને. આ 7 તો કેન્સલ થઈ ગયા 7 49 થઈ ગયા. તો 5 દુ 10 8 એટલે કેટલા આવ્યા 7/80. આ એવી સંભાવના આવી કે જેમાં પસંદ કરેલ દડા ત્રણેય દડા સમાન રંગના હોય. હવે આપણે આના જ એક્ઝામ્પલની અંદર આગળ જઈએ કે બીજા ઘટનાની સંભાવના આપણે એવી મેળવીએ કે પસંદ કરેલ ત્રણેય દડામાં દરેક રંગનો દડો હોય. એટલે કે ત્રણેય દડામાંથી દરેક રંગનો એક એક દડો હોય. એવી રીતે 3 દડા પસંદ કરવાના છે. હવે આ ઘટના જો પસંદ કરેલ ત્રણેય દડામાં દરેક રંગનો દડો હોય તે ઘટના બી હોય તો આર બરાબર કેટલા આપણી પાસે લાલ દડા છે વ્હાઈટ દડા 4 છે. કાળા દડા કેટલા છે 5 છે. આ વ્હાઈટ છે આ બ્લેક છે અને રેડ કેટલા છે 7 છે. દરેક રંગનો એક દડો હોય એટલે કે પસંદ કરેલ દરેક રંગમાં એક સફેદ હોય અને એક કાળો હોય અને એક લાલ હોય. આવ્યું ને આને તો અને આવે ત્યારે ગુણાકાર લઈએ છીએ. તો એક સફેદ દડો પસંદ કરીએ અને એક કાળો દડો પસંદ કરીએ અને એક લાલ દડો પસંદ કરીએ. એવો અહીંયા ગુણાકાર વચ્ચે આગળનામાં સરવાળો હતો કારણ કે અથવા આવતો હતો. તો એ રકમ પરથી આપણે નક્કી કરવાનું કે પસંદગીમાં અન્ય આવશે કે અથવા આવશે. જો અન્ય આવે તો ગુણાકાર લઈશું, અથવા આવશે તો સરવાળો લઈશું. તો આનું સાદરૂપ આપીએ એટલે કેટલા આવે ભાઈ તો કે 4 into 5 into 7 આવે. તો P of B is equal to કેટલા R by N. R કેટલો 4 into 5 into 7. અને આગળના પેજ ઉપર જોઈ લઈએ આપણે n કેટલો હતો n 8 into 5 into 14 બરાબર. તો 8 into 5 into 14 આ 5 કેન્સલ 4 2 જા 8 7 2 જા 14 એટલે કેટલા વધ્યા 1/4. આ એક ઘટનાની સંભાવનાનો સરવાળો આવ્યો. એટલે કે જ્યારે અથવા અને અન્ય આવે ત્યારે જોવાનું છે. હજી આમાંનામાં એક પાર્ટ આપણે જોઈએ. ત્રીજો પાર્ટ પસંદ કરેલ ત્રણેય દડામાં ઓછામાં ઓછો એક દડો લાલ રંગનો હોય. જો આ ઘટના સી હોય તો આપણે નામ સી આપી દીધું. પેટીમાં ફરીથી અહીંયા પેટી મારે લખવી પડશે. જુઓ કેટલા સફેદ બ્લેક અને રેડ
तो 7 ने 5 12 ने 4 16 एन तो बधा माटे त्रणेय दड़ा पसंद करी એટલે સરખો જ છે ઓછામાં ઓછો એક દડો લાલ એટલે એક લાલ હોય ત્યારે એક કાળો હોય અને એક સફેદ હોય અથવા એક બે કાળા હોય અથવા બે લાલ હોય એટલી શક્યતા એક દડા માટે એવી તો આર શું આવે જોજો હો એક દડો કેવો હોય લાલ રંગનો હોય સોરી આપણે લાલ પસંદ કરો ને ઓછામાં ઓછો એક લાલ રંગનો હોય તો એક લાલ રંગનો હોય ત્યારે બાકીના બે દડા કેવા હોય એ સફેદ હોઈ શકે અથવા કાળા હોઈ શકે અથવા એક સફેદ અને એક કાળો હોઈ શકે તો જો એમાંનું એક લઉં છું કે બે બાકીના બે દડા સફેદ હોઈ શકે એક લાલ અને બે સફેદ અથવા એક લાલ અને બે કાળા અથવા એક લાલ એક સફેદ અને એક કાળો આમ પણ હોઈ શકે ખ્યાલ આવે છે આર લખવાની વાત છે વત્તા હવે જો હું બે લાલ લઉં ઓછામાં ઓછા એટલે ઓછામાં ઓછા એક દડો લાલ એટલે એક કે એકથી વધુ એક દડો લાલ હોય અથવા બે દડા લાલ હોય અથવા તો ત્રણ દડા લાલ હોય હું જો બે દડા લાલ લઉં તો શું થાય બે દડા લાલ લઉં ત્યારે એક સફેદ હોઈ શકે અથવા એક કાળો હોઈ શકે બરાબર છે આ બે દડાની પસંદગી થઈ અને ત્રીજું શું આવે તો કે ત્રણે ત્રણ દડા લાલ રંગના હોય જો મિત્રો એ આનું અર્થઘટન થયું ઓછામાં ઓછો એક દડો લાલ રંગનો હોય ફરીથી જોઈએ જો મિત્રો કે પસંદગી કરીએ ત્યારે ઓછામાં ઓછો એક લાલ એટલે એનો મતલબ શું થશે એક થી વધુ તો ક્યાં સુધી જઈ શકાય તો કે વધુમાં વધુ 3 દડા છે તો 3 દડા સુધી જઈ શકીએ આપણે અને હવે આપણે બહુ સહેલું છે કે આનું તમને સાદરૂપ આપતા આવડે છે આ બધાનું બરાબર એ સાદરૂપ આપશો એટલે તમને આર મળશે પછી પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ આર બાય એન આર એ તમારી પાસે છે એન આગળનો છે એ જ પણ આપણી પાસે છે એ કિંમત મૂકશો એટલે સંભાવના મળી જશે આ રીતે ઓછામાં ઓછો એટલે ક્યારે અને આવે છે અને ક્યારે અથવા આવે છે એ રકમ ઉપર આધારિત છે રકમનું જે ઘટના છે એના અર્થઘટન ઉપર આધારિત છે અર્થઘટન શક્ય તેટલું બધું જ અર્થઘટન આપણે લઈ લેવું પડે ઉપયોગ કરી લેવો પડે ફરી આગળના તમને પ્રેક્ટિસ માટે આ એક્ઝામ્પલ જે છે આના જેવો જ એક જ એક્ઝામ્પલ બીજો બે દડા માટેનો તમને આપું એ તમે પ્રયત્ન કરજો શું તો કે એક પેટીમાં 5 બ્લેક અને 5 રેડ ટોટલ 10 દડા છે એમાંથી કેટલા બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના બે દડા તો સંભાવના શું મેળવવાની કે બંને દડા કાળા રંગના હોય બંને દડા લાલ રંગના હોય ત્રીજી શક્યતા પ્રત્યેક રંગનો એક દડો હોય બરાબર ચોથું ઓછામાં ઓછો એક કાળા રંગનો હોય ઓછામાં ઓછો એક કાળા રંગનો હોય બરાબર આ 4 પેટર્ન આપણે આપી છે એ તમને આ એક્ઝામ્પલ હોમવર્કની અંદર આપું છું બરાબર હવે જોઈએ આપણે એક થોડીક અગત્યની માહિતી છે એ આપી દઉં કે આપણે એક્ઝામ્પલ તો અત્યાર સુધી બધા ગણ્યા છે પણ ધારો કે કોઈ કે સંભાવનાની ફાળવણી આપી છે એ ફાળવણી બરોબર છે કે કેમ એ નક્કી કરવું હોય તો કે કોઈ એક સંભાવનાની ફાળવણી ઘટનાઓની
સંભાવનાની ફાળવણી એને આપી છે માહિતી સાચી છે કે ખોટી હોત આપણે નક્કી કરી શકીએ. તો કે ઘટના W1, W2, W3, W4, W5, W6, W7 આવી રીતની 7 ઘટનાઓની સંભાવનાની ફાળવણી આપી છે. બરોબર. હવે એ 7 ઘટનાઓ નિર્દેશાવકાશમાં હશે. હવે એ સંભાવનાની ફાળવણી જે છે એમાં એ પાર્ટ છે, પહેલો પાર્ટ. શું આપ્યું છે? 0.1, 0.01, 0.05, 0.03, 0.01, 0.2, 0.6. હવે આપને ખબર છે કે સંભાવના હંમેશા ધન હોય, દરેક ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય છે જ. બરાબર. બીજું કે કોઈ પણ ઘટનાની સંભાવના લઈએ તો એ 0 અને 1 ની વચ્ચે હોવી જોઈએ. 1 થી સંભાવના વધે નહીં. તો આનો સરવાળો કરવાનો રહીએ આપણે. 6 ને 2 8 ને 1.9 તો થઈ જ ગયા, વત્તા આ કેટલા છે જો 1 5 ને 3 8 ને 9 ને 10 એટલે 0.1 થઈ જાય, 0.10 થઈ જાય. હા થાય ને. જો 1 આ 3 5 ને 1 3 8 ને 1 9 ને 10 થાય ને. તો 10 એટલે કેટલા થઈ ગયા? 0.1 થઈ ગયા, 0.90 એટલે 0.90 માં 0.10 એડ કરવું એટલે કેટલા થઈ જાય? 1 થઈ જાય. ચાલે. આ એલોકેશન સંભાવનાની ફાળવણી કેવી છે? પોસિબલ, શક્ય છે. એ ફાળવણી શક્ય છે. બીજી ફાળવણી લખું તો કે દરેકમાં 1/7, 1/7, 1/7, 1/7, 1/7, 1/7 ને 1/7 7 ઘટનાઓ છે ને. તો 7ની ફાળવણી આ રીતે લઈએ તો એનો દરેક ધન છે અને બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે. એટલે ફાળવણી પણ શક્ય છે. આવું કરી શકે ખરા. હવે ત્રીજી ફાળવણી લઉં તો કે -0.1, 0.2, 0.3, 0.4, -0.2, 0.1 અને 0.3. એમાં સરવાળો નક્કી કરવા જવાની જરૂર નથી. અહીંયા જુઓ શું તો કે આ સંભાવના ઋણ છે, આ સંભાવના ઋણ છે. ઋણ સંભાવના હોઈ શકે નહીં. એટલે આ ફાળવણી શક્ય નથી. ડી. હજી એક ફાળવણી લઉં, કેવી છે જોઈ લઈએ તો કે 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7. તો કે આ બધી ધન તો છે જ. જુઓ બધી પોઝિટિવ તો છે જ. બીજું શું થાય તો કે સરવાળો કરીએ તો 1 કે 1 થી ઓછો છે, 1 થી વધુ ન હાલે. તો અહીંયા જ થઈ ગયા. જુઓ 6 ને 7 13 ને 5 18 ને 4 22 ને 3 25 ને 2 27 ને 28 એટલે 2.8 થઈ જાય. એ 1 કરતા વધી ગયો સરવાળો. તો આ ફાળવણી પણ શક્ય નથી. એટલે ક્યારેક ક્યારેક એવો ક્વેશ્ચન પૂછી નાખે છે કે ભાઈ આપેલ માહિતી કોષ્ટક સ્વરૂપે કે કોઈ જગ્યાએ આપેલ માહિતી હોય, સાચી છે ખોટી છે, આપણે કેમ નક્કી કરી શકીએ? એ આના આધારે નક્કી કરી શકીએ. શું કે ફાળવણી જે છે એ એક આ ખાસ ડેફિનેશન આવડો આ પાર્ટ યાદ રાખવાનો રહીએ આપણે મિત્રો. આ કે હંમેશા 0 એટલે સંવૃત અંતરાલ 0 અને 1 ની વચ્ચે જ હોય, એનાથી વધુ હોય નહીં. અને એક તો ધન હોવી જોઈએ. બરાબર. એટલે આ ફાળવણી શક્ય નથી. હવે આપણે થોડાક હજી પાસાના એક્ઝામ્પલ લઈએ, પછી ગંજી પત્તાના પ્લેઇંગ કાર્ડના જે 1-2 એક્ઝામ્પલ લઈ લઈએ. જોઈએ તમે કેટલી સરસ રીતે કરી શકીએ છીએ કે આપણે નથી કરી શકતા મિત્રો. તો કે એમાં એવું કીધેલું છે કે એક કોઈન છે
એ 3 વખત ઉછાળવામાં આવે એક સિક્કાને એક સમતોલ, એ ગઈકાલે કરી ગયા છીએ આપણે, બરોબર? તેની કોઈ જરૂર નથી સિક્કાવાળો. હવે આગળ લઈએ એક્ઝામ્પલ કે થોડાક શાબ્દિક વર્ણન વાળો હોય ને એવો એક્ઝામ્પલ લઈએ. જો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે, સરસ એક્ઝામ્પલ છે, લઈએ. જેના પર 1 થી 100 નંબર લખેલા છે એવી લોટરીની 100 ટિકિટો છે. બરાબર? યાદચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર 5 અથવા 7નો ગુણક હોય તેની સંભાવના મેળવો. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે મિત્રો. હવે જોઈએ, જો તો કે n શું આવે? તો કે 1 થી 100 નંબર લખેલી ટિકિટોના ગણ આવે. આ રીતે પસંદ કરી શકીએ. સોરી, આ સેમ્પલ સ્પેસ u આવે. તો n કેટલો આવે? 100 આવે. હવે પહેલો ઘટના એ લઈ લઈએ કે ટિકિટનો નંબર છે 5 વડે 5નો ગુણક હોય. ટિકિટનો નંબર શું હોય? 5નો ગુણક હોય. તો એવા કેટલા ઘટકો બને? એક તો 5, 10, 15, 20, એવી રીતે 100 સુધી. તો એ કેટલા થાય? R. આવા કુલ ઘટકો કેટલા હશે? 20. 20 પંચા 100. પછી B લઈએ, 7નો ગુણક હોય. તો B કેટલા આવે? 7, 14, એવી રીતે હાલતા જઈએ. તો 10 સત્તા 70 આવે, 11 સત્તા 77 આવે, 12 સત્તા 7, 14 ચોગડો વધી પડી 1, 7 1 7 ને 1 8, સત્તા 84 આવે. 13 સત્તા 7 13 21 એકડો વધ્યા પડી 2, 7 1 7 ને 2 9, તે સત્તા 91, 7 ચોખ્ખું 28, 2 7 1 7 ને 2 9 98. એટલે આવો લાસ્ટ નંબર શું મને મળશે? 98. તો એ R બરાબર કેટલા આવ્યા? 14. બરાબર? શું કીધું છે? 5 અથવા 7. તો અને પણ આવે ને, A છેદ B. તો એમાં બે જ ઘટકો આવે, 7 પંચા 35, 70. આ બે જ ઘટકો એમાં આવે. R બરાબર કેટલા આવ્યા? 2. તો અહીંયા P ઓફ A કેટલો આવે? તો કે 20ના છેદમાં 100, છેદને ઉડાડું. અહીંયા P ઓફ B શું આવે? 14ના છેદમાં 100. અહીંથી P ઓફ A છેદ B કેટલા આવે? તો કે 2ના છેદમાં 100. તો P ઓફ A છેદ B કેટલા આવે? અરે સોરી, A યોગ B. તો કે P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. આ ઘટકો આવે ને, બરાબર? તો કિંમત મૂકી દો. કેટલી? 20 વત્તા 14 માઇનસ 2ના છેદમાં 100.
તો કે 20 વત્તા 12/100 કેટલા આવશે? 32/100 એટલે કે 0.32 આ રીતે મળે. તો ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી વિશેષ આપણે એક્ઝામ્પલો જોઈશું.